આણંદ જિલ્લાના ભાલેજ ગામના બિસ્માર રસ્તાઓ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ, ગંદકી, ગટરના પાણી અને સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અંગે પ્રકાશિત થયેલ A12 ન્યૂઝ સમાચાર બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે। સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ભાલેજ ગામે સ્થળ પર પહોંચ્યા હતા। અધિકારીઓએ ભદ્રકાલી મંદિર વિસ્તાર, ભાલેજ હાઈસ્કૂલ તરફના માર્ગો, રેલવે ઓવરબ્રિજ નજીકના રસ્તાઓ તેમજ ગટરના પાણીના નિકાલ સહિતની સમસ્યાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી। અધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો સાથે ચર્ચા કરીને રસ્તાઓના નવીનીકરણ, વરસાદી પાણીના નિકાલ, ગંદકી દૂર કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે દેવેન્દ્રસિંહ રાવલજી તથા સમસ્ત રાવલજી સમાજ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે મીડિયાએ લોકોના પ્રશ્નોને જવાબદારીપૂર્વક ઉજાગર કર્યા હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે। તેમણે A20 ન્યૂઝ બ્યુરો હેડ બસર મલિક તથા સમસ્ત મીડિયાકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે હવે વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે અને વિદ્યાર્થીઓ, ખેડૂતો, વાહન ચાલકો તેમજ ગામ લોકોને દૈનિક અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે।